નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે ખાડામાં ગૌ હત્યા, કોણ જવાબદાર? આજે એક ઘટના બનવા પામી છે જેની અંદર અબુલ પશુઓ જે છે તેમના કરુણ મૃત્યુ થયા છે. આ ઘટના છે અમદાવાદના સૈજપુરની, એટલે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં તંત્રની બેદરકારી જાણે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સૈજપુરની આ ઘટના છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી અને તેના માટે ખાડા ખોદવામાં આવ્યો હતો, પરંતુ આ ખાડાની અંદર 5 ગાયો છે જે અબોલ જીવો છે તે ખાબકે છે અને 5માંથી 2 ગાયો છે તેમના ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. વાત અહીંયા એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ગંભીર બેદરકારી તો સામે આવી છે અને ખુલ્લા ખાડામાંથી 3 વાછરડાને પણ માંડ બહાર કાઢવામાં આવ્યા છે. આગળ પણ એવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. અગાઉ પણ બાવળાની ઘટના કહું, બાવળાની અંદર પણ આ જ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ગટરની અંદર જે ગાય છે તે ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ ભારે જહેમત પછી એ ગાયને બહાર કાઢવામાં આવી હતી. અવારનવાર જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને ખાસ કરીને આપણે ગાયને ગાય માતા કહેતા હોઈએ છીએ અને તેવામાં આ પ્રકારના જ્યારે દ્રશ્યો જોવા મળે ત્યારે ખૂબ જ દુઃખ થાય. જે રીતે કહેવાય ને કે અમદાવાદની આ વરવી વાસ્તવિકતા છે, તંત્રની ભૂલ અને અબોલ પશુઓને સજા મળી છે, તેવો જ ઘાટ અહીંયા પણ ઘડાયો છે અને આ જ વિશે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે કિરણ વેજલપુર, જેઓ માલધારી અગ્રણી છે. કિરણભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ખૂબ આભાર આપ શ્રીનો, જે આપે ગાય માતાનો અવાજ ઉઠાવ્યો તે બદલ. અને અન્ય ગેસ્ટ છે ધર્મેશ ગામી, જેઓ સામાજિક કાર્યકર્તા છે અને ગૌરક્ષક પ્રેમી પણ છે. આપનું પણ સ્વાગત છે ધર્મેશભાઈ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ધન્યવાદ. સાથે અન્ય ગેસ્ટ છે કિશોર વાટલિયા, જેઓ વીએચપી માંથી છે, એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ, અને સાથે ગૌરક્ષક છે. આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જય શ્રી રામ, જય ગૌ માતા. ખૂબ ખૂબ ધન્યવાદ. જી બિલકુલથી. કિશોરભાઈ, સૌપ્રથમ સવાલ આપને પૂછવા માંગુ છું કે જે રીતે અમદાવાદની અંદર આ ઘટના બનવા પામી છે, આમ તો કહેવાય ને કે ગાય એ માતા છે અને ખરેખર અબોલ પશુઓ, હવે આપણે જોવા જઈએ તો અહીંયા 2 ગાયોના મૃત્યુ પણ થયા છે, એટલે કે કહેવાય ને કે તંત્રના પાપે 2 ગાયોના કરુણ મૃત્યુ થયા છે. કઈ રીતે સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છો? કારણ કે વારંવાર જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ચોક્કસથી પશુપાલકોને ભોગવવું પડતું હોય છે અને ક્યાંક રોષ પણ જોવા મળતો હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ઉત્તર ગુજરાત પ્રાંત ગૌરક્ષા પ્રમુખ તરીકે હું આ ઘટનાની કડકમાં કડક નિંદા કરી રહ્યો છું. સૌપ્રથમ તો આ તંત્ર એવું કહેવાની છે કે આ એક અકસ્માત હતો, પણ આ માનવ સર્જિત અકસ્માત છે. આ અકસ્માત ની અંદર બેદરકારીથી અકસ્માત થયો છે, એટલે હકીકતમાં તો આ એમની હત્યા છે. ગાય માતાની માનવ સર્જિત હત્યા કરવામાં આવી છે. ધેર ઇઝ અ નો બેરિકેડ. જ્યાં પણ ગટરનો ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં કોઈ પોટેન્શિયલ રિસ્કને આઈડેન્ટિફાઈ કર્યું જ નથી. પોટેન્શિયલ રિસ્કને જો આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકો એક ચેતવણી બોર્ડ લગાવવું જોઈએ, એ જોડે કવર લગાવવું જોઈએ, એ લોકોએ ત્યાં આગળ કોઈ પણ સૂચનાઓ આપવી જોઈએ. હવે આ લોકો એવું કહે છે કે ગાય માતા ને જોયું નહીં, ગાય માતા વાંચી શકતી નથી, પરંતુ ગાય માતા જોઈ શકે છે. જો કે ત્યાં ચેતવણી બોર્ડ હોત ને તો ગાય માતાઓ, જે 5 ગાય માતાઓને જે અંદર જે પડી છે ને, પડવાનો વારો ન આવ્યો. આજે ગાય માતા છે, કાલે આ માનવ પણ હશે. એટલે તંત્રની પાસે કોઈ જવાબ નહીં હોય. અત્યારે તંત્રની પાસે આપણે જ્યારે જવાબ લેવા જશું ત્યારે લોકો ગોળ ગોળ જવાબ કરીને આપી દેશે. પોલીસની અંદર એફઆઈઆર કરવા દાખલ જશું, પોલીસ પણ ગોળ ગોળ જવાબ કરીને અમને છોડી દેશે. પરંતુ અત્યારે વાત એવી છે કે આ બેદરકારી જે છે, બેદરકારીમાં શું કોઈ કાયદો કાનૂન નથી લાગતા? માલવીબેન, અહીંયા તો there is a no fear of law, there is a no fear of law and order, there is a no respect of law and order, એટલે there is a no rule of law. કેમ કે આ અત્યારે જે વિકાસના નામે, વિકાસના ઓથા હેઠળ, વિકાસને આપણે બિરદાવીએ છીએ, પણ વિકાસના ઓથા હેઠળ આ ભારતીય સંસ્કૃતિની, હિન્દુ ધર્મના માનબિંદુ સમાન ગાય માતા નું આવી રીતે રોડ પર સરકારની જવાબદારી છે. ગૌ માતાની સંભાળ રાખવી એ કોની જવાબદારી છે? એ સરકારની જવાબદારી છે. કેમ સરકાર આગળ નથી આવતી? ગાયના નામે મત લેવા સારા લાગે છે અને જ્યારે કામ કરવાનું હોય ત્યારે આ લોકો બેકફૂટ પર આવી જાય છે. અને બીજું કે એમના પાળેલા લોકો, એમનું જે કઈ સેટિંગ હોય, અત્યારે કોઈ કાંઈ બેન આવશે નહીં. વિશ્વ હિન્દુ પરિષદ માત્ર ગૌ માતા માટે નહીં, દરેક હિન્દુ માટે આગળ આવીને ઊભી છે. અમારે રસ્તા પર આવવું પડશે
તો અમે રસ્તા પર આવશું. દરેક વિસ્તારની અંદર જલદમાં જલદ આંદોલન આપવા પડશે તો અમે આંદોલન આપશું. આ અધિકારીઓ પર BNS 284, 289 બેદરકારીથી જાનહાનિનો કલમ લાગે છે, જે ઇક્વિવેલન્ટ ઓફ BNS જે લાગતી હોય. IPS કલમ 304 બેદરકારીથી મૃત્યુ, એ કલમો લાગે છે. અત્યારે એ કલમો અમે લગાવીને રહેશું. અને આ વિકાસની જે નગરી છે, એ વિકાસની નગરીમાં મોદી સાહેબે જે માથાકૂટ કરીને ગુજરાત છોડ્યું છે ને, એ ગુજરાતની ઉપર આ કાળી ટીલી લગાવવા બેઠા છે. એના માટે જે પણ એ કરશું અમે. જી જી કિશોરભાઈ, આવું છું આપની પાસે. કિરણભાઈ પણ જોડાયા છે, જેઓ માલધારી અગ્રણી છે. કિરણભાઈ, આપને પૂછવા માંગુ છું કે આજે ઘટના બનવા પામી છે, ખરેખર કહેવાય ને કે અબુલ પશુઓને સજા મળી છે. ખરેખર આ કહેવાય ને કે બેદરકારી, વારંવાર આ પ્રકારની બેદરકારી જ્યારે તંત્રની સામે આવતી હોય છે, ત્યારે ચોક્કસથી એક માલધારી તરીકે શું અનુભવી રહ્યા છો? કારણ કે કહેવાય ને કે ગાય આપણે માતા કહેતા હોઈએ છીએ, અને ખાસ કરીને જ્યારે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની વાત આવતી હોય છે, ત્યારે ચોક્કસથી તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે છે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ રસ્તા પરના જે ખુલ્લા ખાડાઓ છે, ત્યારે પશુઓને બચાવવામાં તંત્ર કેમ નિષ્ફળ નીવડ્યું છે? કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે તો આ ગાયો માતા દુઃખ મૃત્યુ પામી તે દુઃખદ ઘટના કહેવાય. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સરકારને સદબુદ્ધિ આપે, AMC ના અધિકારીઓને અને AMC ની જે કમિશનર સાહેબ છે તેમને. હવે આજે સવારની ઘટના છે, મને સાંભળવા મળ્યું ત્યાં સુધી 8 થી 9 ગાયો આ ખાડામાં પડી હતી. એના 2 ની એમાં 3 ગાય માતા મૃત્યુ પામી છે. એટલે કે માલધારીના દીકરા તરીકે હું તો પેલા સ્પષ્ટ એવું કહું છું કે જે અધિકારી હોય તેની પર કલમ લાગવી જોઈએ, તેની પર FIR થવી જોઈએ, પણ નહીં થાય. કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પણ આ ચબરબંધી છૂટી જશે. અને જે કોન્ટ્રાક્ટર હોય તેને પણ એનો જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે કેન્સલ કરવો જોઈએ. બીજું, પશુપાલક જે છે તેને પણ આ ગાય માતાનું વળતર મળવું જોઈએ, કેમ કે એની તો આજીવિકા હતી. બીજું કે કોમનવેલ્થ, પેલો ભારત દેશનું પહેલું એવું રાજ્ય ગુજરાત, અને એમાં અમદાવાદ શહેર, જ્યાં હિન્દુ ધર્મની ગાય માતા રાખવા માટે લાયસન્સ લેવું પડે, તે દુઃખદ કહેવાય. એટલે ખૂબ આ મોટી ઘટના કહેવાય. આજે તો આ ગાય માતા પડી ગયા છે, પણ લોકો બી આજે મારે ઘરે મરી ગયા છે. પણ આ બહેરી મુખી સરકારને કોઈની ચિંતા નથી. જ્યારે હું તમને સ્પષ્ટ એવું કહેવા માંગુ છું કે પહેલી ગુજરાતમાં અમદાવાદમાં નો કેટલ ઝોન જાહેર કરવામાં આવે છે. એટલે અમુક એરિયા, સોલા ભાગવત છે, એવા હાઈકોર્ટ છે, મણિનગર, આવા વિસ્તારોમાં ગાય માતા નહીં રાખવાનું, એવું AMC દ્વારા પરિપત્ર રાખવામાં આવ્યું. હવે શું, હિન્દુઓને ગાય રાખવા માટે પણ લાયસન્સ લેવાનું ત્યાં સુધી બરોબર હતું, પણ હવે હિન્દુઓને ઘરે ગાય રાખવાની નહીં, એવા પણ GR આવી ગયા. મોગલો કરતા પણ આ ખરાબ સરકાર કહેવાય. કિરણભાઈ, જે રીતે પશુપાલકો, હવે એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે કે પશુઓને બહાર કાઢતા પહેલા તંત્રના મોતના ખાડા શોધવા પણ નીકળવું પડશે. પશુપાલકોને તંત્રના મોતના ખાડા તો રોજ લોકોને પણ ખબર છે. પશુપાલકને તો આમે તેમ ઘરની બહાર ગાય નીકળતી નથી, પણ રાત્રે અડધી રાતે પણ પશુપાલકના જે ઘરે ગાય બાંધેલી હોય તો પણ આ લોકો આવીને પકડી જાય છે. તો અડધી રાતે ખાડામાં ગાય માતા મરી ગઈ તો એમને ખાડા દેખાતા નથી અધિકારીઓને. આજે પણ રાત્રે 2-2 વાગે, 3-3 વાગે આ અધિકારીઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. માલધારીઓના ઘરે રાત્રે આવીને ચેક કરે છે તમારા ગાય માતાનું લાયસન્સ છે કે નહીં. એટલે ખૂબ અત્યારે પશુપાલક વ્યવસાયમાં અમદાવાદમાં કરવું એ ખૂબ તકલીફ થઈ રહી છે. કોમનવેલ્થના બહાને ગરીબોના ઝૂંપડાઓ, પશુપાલકો, ગાય માતાઓ, કૂતરાઓ આ કઈ રહે નહીં. આ કોમનવેલ્થ લાવવામાં તમે જોજો, આ લોકો જે અમદાવાદનું જે નુકસાન કરશે ને, બહુ મોટું નુકસાન હશે. અને ગરીબ લોકો ઉપર નુકસાન ને નાના વરણ ઉપર નુકસાન થશે ખૂબ મોટું. જી, આપણી સાથે ધર્મેશ ગામી પણ જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર્તા પણ છે, ગૌરક્ષક પ્રેમી પણ છે. ધર્મેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર ઘટનાને? કારણ કે વારંવાર જ્યારે તંત્રની લાપરવાહી સામે આવતી હોય છે, વધુ એક બેદરકારી સામે આવી છે, અને ખાસ કરીને એ વાત કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે 2 ગાયોના મૃત્યુ પણ થઈ ચુક્યા છે અને 3 ગાયો હજુ પણ ઈજાગ્રસ્ત હાલતમાં છે. પહેલી વાત તો ગુજરાતની અંદર જે રીતના ગાયોની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ ખૂબ વિકટ છે, ખૂબ ગંભીર છે. રખડતા જે પશુઓ છે ને, એ પશુઓના એક્સિડન્ટ પણ થયા છે, અને કેટલા બધા પશુઓ રોજ એક્સિડન્ટમાં મરે પણ છે. એટલે સ્થિતિ ખૂબ ગંભીર છે. એની માત્ર ને માત્ર કોઈ જડ હોય તો એ સરકારનું તંત્ર છે. પશુપાલક અને તંત્ર સાથેનો જે તાલમેલ છે કે એમનું સોલ્યુશન છે, એ ક્યાંક ને ક્યાંક આ સરકાર નથી કરતી, જેના કારણે આ બધી સમસ્યાઓ છે. હવે ખાસ જે આજે આપણે જે ટોપિક પર વાત કરી રહ્યા છીએ કે ભાઈ અમદાવાદના જે રોડ છે, AMC ના રોડ પર જે મોટો ખાડો છે, અને એ ખાડામાં 3-3
ગૌ માતા જ્યારે મરી જતા હોય, અપમૃત્યુ એમને પામતા હોય, તો એ બહુ દુઃખની વાત છે. એમાં સીધું એએમસી નું તંત્ર જવાબદાર છે. એમના જે એન્જિનિયર છે એમના પર ફરિયાદ થવી જોઈએ, અને જે પણ મોટા અધિકારી હોય, જે ઝોનના વડા હોય, એ ઝોનના અધિકારી પર પણ બેદરકારીની ફરિયાદ થવી જોઈએ. તમે રોડ ખોદો છો તો એની સેફટી હોવી જોઈએ, એના બેરિકેડ્સ મારવા જોઈએ, અગાઉથી એની કોઈ પણ બાબતના સ્ટીકરો કે એ મૂકવું જોઈએ, અથવા તો ત્યાં કોઈ સિક્યોરિટી મૂકવા જોઈએ કે ભાઈ ત્યાં કોઈ પણ પશુ કે કોઈ પણ વ્યક્તિ ત્યાં નજીક જાય નહીં અને જેના કારણે નુકસાન ના થાય. આ ગાયો મરી ગઈ છે એ દુઃખની જ વાત છે, પરંતુ ગાયોની આડમાં પછી આ ખુલ્લું જ હોય તો કોઈ વ્યક્તિ કે બાઇક ચાલક કે ફોર વ્હીલર ચાલક કે પરિવાર પણ આખો મરી શકે. એટલે આ એએમસી ની મોટી બેદરકારી છે, અને એએમસી ના જે કઈ અધિકારીઓ છે એના પર કડક એક્શન લેવા જોઈએ. વાત ગૌરક્ષાની છે તો માલધારીઓ પણ, જેમ માલધારી આગેવાને કીધું કે ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર માલધારીઓ ખરેખર ખૂબ દુઃખી છે. આપણે પશુઓ સાથે જીવવા વાળા વ્યક્તિઓ છીએ, પશુઓના ગૌ માતાનું દૂધ પીવા વાળા વ્યક્તિઓ છીએ, તો ગાયનું પાલન પોષણ કરવું એ એક આપણું બધાનું કામ છે. અને એવામાં જો એમને લાયસન્સો લેવા પડે, આરએફઆઈડી ના આઈડેન્ટિફાઈ કરે, એટલે ક્યાંક ને ક્યાંક જે સમાજને ગાયથી દૂર કરી રહ્યા છે એ પણ બહુ ચિંતાનો વિષય છે. અને આમાં સીધું મહાનગરપાલિકા એટલે કે એએમસી નું તંત્ર ના જે કઈ લાગતા વળગતા 2-3 અધિકારીઓ છે એ જિમ્મેદાર કહેવાય. કોન્ટ્રાક્ટરની સાથે સાથે એન્જિનિયર અને ઝોનલના વડા સામે ફરિયાદ થવી જોઈએ. જી કિશોરભાઈ, જે રીતે વાત કરીએ તો હવે પશુપાલકોમાં એએમસી સામે ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને વાત કરીએ તો હવે સવાલ અનેક પ્રકારના અહીંયા થઈ રહ્યા છે કે ભાઈ શું એએમસી ના અધિકારીઓ કોઈના મોતના સમાચાર સાંભળ્યા પછી જ જાગશે? કારણ કે અહીંયા અબોલ પશુઓ છે તો એની જગ્યાએ કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ બાળક પણ હોઈ શકતું હતું જે આ ખાડામાં ખાબકી શકતું હતું. કારણ કે આપે જે પ્રમાણે જણાવ્યું કે બેરિકેટિંગ પણ નહોતા અને સાથે કોઈ જ નોટિસ પણ નથી, કંઈ જ નહોતું, કોઈ સુરક્ષા વગર એ જે કામ છે તે કરવામાં આવ્યું. એટલે ખાસ કરીને આપે જે પ્રમાણે કહ્યું કે પશુઓ વાંચી નથી શકતા પરંતુ જોઈ તો શકે છે ને. તો હવે આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સવાલ એ થાય છે કે આવી કોઈ ઘટના યા તો પછી આંકડો વધી જાય ત્યારે તંત્ર કેમ જાગતું હોય છે? બેન, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન છે કે પબ્લિક ઓથોરિટી કેન નોટ એસ્કેપ ફ્રોમ ધેર નેગ્લિજન્સ. ઓકે, તો આ જે ની પ્રમાણે કે જે અમને સિસ્ટમ ગોઠવી છે, એસઓપી જે એમની હોવી જોઈએ, એસઓપી કોઈ છે નહીં. આજે ગાય માતા છે, કાલે કોઈ માનવી હશે, કાલે અન્ય પશુ હશે, આ બધું થતું રહેવાનું છે. એના માટે જાહેર સલામતીની જવાબદારી કોની છે? તો કે કોર્પોરેશનની છે. આ જાહેર સલામતીની ઓડિટ થાય છે તો કે કાગળ ઉપર બધું થાય છે. અત્યારે અમદાવાદના ગમે ત્યાં રોડ ઉપર જાઓ, વિકાસના નામે મોટા ખાડા થઈ રહ્યા છે. ખાડામાં કોઈ પણ ચારે બાજુ ક્યાંય કોઈ બેરિકેડ નથી, કંઈ નથી. એટલે આની ઓડિટ નથી થતી. ઓડિટ નથી થતી તો કોણ ઓડિટ નથી કરતું? તો કે અધિકારી ઓડિટ નથી કરતા. બેરિકેડ કોણ નથી લગાવતું? તો કોઈ કોન્ટ્રાક્ટર નથી લગાવતા. આને કોઈને ડર નથી, કેમ કે ત્યાં કોઈને ફિયર નથી. લો એન્ડ ઓર્ડરનો કોઈની પાસે રિસ્પેક્ટ પણ નથી અને ફિયર પણ નથી. નંબર 2, આના માટે શું કરવું પડે? તો કે આના માટે જન લોકોએ કે દરેક લોકોએ જાગવું પડશે. આ લોકોની આંખ ઉગાડવી પડશે. અમને અમારા કાયદા, અમારું બંધારણ પ્રમાણે જે કાંઈ છે એ અમને આપો, અમારે બીજું કાંઈ જોતું નથી. અમે બધા લડી લેશું, અમે બધું કરી લેશું. એટલે આમના જે કાયદો ને વ્યવસ્થા છે એને લો એન્ડ ઓર્ડરને આપણે એન્ફોર્સમેન્ટ કરવું પડશે. આપણે ભીખ માગીને આ લોકોની પાસે ભીખ માગીને કરાવવું પડશે કે તમે આ લો એન્ડ એન્ફોર્સમેન્ટમાં કામ કરો. નહીં તો બેન, અત્યારે નાનો માણસ, કેમ કે આપણી પાસે તો કાંઈ હોતું નથી, વી આર ધ કોમન મેન. આપણે બહાર નીકળીએ, લોકો પાસે તો ગાડીઓ, બંગલા, બધું એના બોડીગાર્ડ હોય છે. આપણે તો એસ્કોર્ટ કરવા પણ કોઈ આવતું નથી. આપણે ફસાવાના છીએ. એટલે સમગ્ર લોકોએ જાગવું પડશે. એમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌની પહેલા હશે. એના માટે જે પણ કરવું પડતું હશે એ અમે કરશું. અમે એફઆઈઆર લગાવવા માટે, એમના માટે અધિકારીઓને જે કાંઈ એમના પર જલદમાં જલદ અમારે કરવું પડશે, ઉગ્ર શાંતિપૂર્ણ આંદોલન કરવા પડશે, એ અમે બેન કરશું. બિલકુલથી. કિરણભાઈ, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે તો જૂની ઘટનાઓથી તંત્રએ આમ તો બોધપાઠ લેવો જોઈએ, પરંતુ અહીંયા એવું જોવા નથી મળી રહ્યું. અગાઉ પણ આવી કેટલી ઘટના બની ચૂકી છે ને હજી એક ઘટના, અને શું ખબર કે આગળ જતા આવી અનેક ઘટનાઓ સામે આવે, યા તો પછી કહેવાય ને કે આંકડાઓ સામે આવતા હોય છે કે ભાઈ 5 ના મોત, 10 ના મોત, 15 ના મોત. આવા આંકડા જ ગણતા આપણે રહી જઈશું? આની સામે નક્કર કાર્યવાહી થવી જોઈએ. યસ, નક્કર કાર્યવાહી થવી જોઈએ, પણ મેં કીધું એમ કોઈ પણ ચબરબંધીને છોડવામાં આવશે નહીં. કોઈ ચબરબંધી પકડાશે નહીં તો છોડાશે પણ નહીં ને. 55,000 થી વધુ ગાય માતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી ગુમ છે.
અને આજ સુધી મેં માનનીય હર્ષ સંઘવી સાહેબને, માનનીય વડાપ્રધાન સાહેબને અને માનનીય ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને મેં આ 55,000 ગાય માતાનો હિસાબ માંગ્યો છે, જે 2017 થી 2022 સુધી જે માલધારીઓની ગાયો પકડી ગયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તેમાંથી અમુક ગાયો અમુક ગૌશાળામાં મોકલી આપી, એ આંકડા આપ્યા, પણ 55,000 ગાયોનો આંકડો ખૂટે છે. તે 55,000 ગાયો ક્યાં છે? તો દાણી લીમડા અને ભાઈ આપણે બાકરોલ પાસે 2 ગૌશાળા છે. તો બંને જગ્યાથી વધુમાં વધુ 5,000 થી વધુ ગાય છે નહીં. તો 55,000 ગાય માતા ગુમ છે. આ 2 ગાય માતા મરી ગઈ. એટલે આ લોકોને તો એવું છે કે ગાય મરે કૂતરું મરે, આ લોકોને અધિકારીઓનો કોઈ ફરક નથી પડતો. અને કહેવાતા હિન્દુવાદી સરકાર ગાય માતાની હત્યા કરવા ફરી રહી છે. ગાય માતાના ગૌચર ખાઈ ગઈ. ગાય માતા એટલે રોડ ઉપર આવી. આજે ગાય માતાને શહેરોમાં નહીં રહેવા દેવાનું. આનાથી તો મોટો હિન્દુ ધર્મ કોઈ સંકટમાં ના કહેવાય. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવું લખેલું છે, ગાય દરેક હિન્દુના ઘરે ગાય માતા હોવી જોઈએ. એની જગ્યાએ આ સરકાર શું કરી રહી છે? હિન્દુના ઘરે ગાય ના હોય તેના પરિપત્ર જાહેર કરી છે. હું તો વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ બેઠા છે, હું બજરંગ દળ RSS વાળાને કહું છું કે આપણે હિન્દુ ધર્મની વાતો કરતા હતા અને આ સરકાર શું કરી રહી છે? તો ખરેખર આ તમામ હિન્દુ સંસ્થાને જાગવું પડશે ગાય માતા માટે. જો ગાય માતા ખતરામાં હોય ને, ગાય માતામાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે. મેં ભગવાન તો નથી જોયા, પણ ગાય માતામાં વાસ છે એવું તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. તો આનાથી મોટા તો કોઈ ભગવાન ના હોય. એ ગાય માતાને રાખવા માટે લાયસન્સ લેવું પડે, ના રાખાય એવા પરિપત્ર પાડવામાં આવે. તો આ હિન્દુ ધર્મ ની સરકાર કહેવાતી જૂઠી સરકાર છે. આ જ સરકારના રાજમાં 250 કરોડનું ફંડ લેવામાં આવ્યું ઓલાના કંપની જોડે. એટલે અમે તો અમદાવાદમાં બૂમ પાડી રહ્યા છીએ. જ્યારે દાણી લીમડામાં રોજની 200 ગાય માતા મરી રહેલી, ત્યારે કોઈ પણ આગળ ના આવ્યું. ખાલી લોકો એવું સમજે છે કે આ જવાબદારી માલધારી સમાજ પૂરતી જ છે, પણ ગાય માતા કોઈ સમાજની નથી. ગાય માતા સમગ્ર હિન્દુ સમાજની છે. ગાય માતા દરેકને દૂધ આપે છે. હું કહું છું આપના દ્વારા લોકોને, ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે તમે નહીં જાગો ને તો આ ગાય માતા ખતમ થઈ જશે. હિન્દુ ધર્મની ગાય માતા, હિન્દુ ધર્મ ખતરામાં છે. હિન્દુ ધર્મની ગાય માતા ખતરામાં છે. તમારા બાળકોને ઝેરી કેમિકલ વાળા દૂધ પીવા પડશે અને તમે કેન્સરથી મરી જશો, એવી પરિસ્થિતિ થશે. ગાય માતા નહીં હોય તો ખાતર નહીં હોય, ખાતર નહીં હોય તો ખેતી નહીં હોય, ખેતી નહીં હોય તો તમે બધું કેમિકલ વાળું ખાવું પડશે. એટલે યાદ રાખજો, ગાય માતા છે તો આ સૃષ્ટિ છે ને આ સૃષ્ટિ પર દરેક લોકોનો હક છે. આપણે એક માનવ છે, આપણે એક મહેમાન છે. આપણે બધા મહેમાન છે, પણ આપણે એવું બની બેઠા છે કે આપણે બધા આ જમીનના માલિક છે. એટલે પેલા ગાય એક રોટલી ગાય માતાની દરેક લોકોના ઘરે બનતી હતી. તો લોકો તો વિરોધ ગાય માતાનો કરતો નથી, પણ કહેવાતી અમુક મીડિયાઓએ જ્યારે એક બનાવ બને ત્યારે આખો દિવસ બતાવે કે ગાય માતાથી લોકો મરી જાય છે, ગાય માતાથી નુકસાન થાય છે. પણ હજારો લોકો દારૂ પીને મરી જાય છે, MD ખાઈને મરી જાય છે. એનો કોઈ આજ ઘડી હાઈપ આપી નહીં ને કેવળ અમદાવાદ જેવા શહેરોમાંથી ગાય માતાને પશુપાલકોને કાઢવાનું ષડયંત્ર થયું. અને તેમાં એ લોકો જી કિરણભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો સક્સેસ પણ ગયા. અને આજે શહેરોમાં ગાય માતા રહી નહીં અને હજારો ગાય માતા મરી ગઈ, પકડીને કતલખાને મોકલી દેવામાં આવી છે. જી ધર્મેશભાઈ, જે રીતે હલો. પશુપાલકોનું કહેવું છે કે તંત્ર કામ અધૂરું મૂકી દે છે અને ખાડા પૂરવાની પણ તસદી લેતું નથી. ઘણી બધી જગ્યાએ જોશો કે કામ પૂરું થઈ ગયો હોવા છતાં પણ જે ખાડાઓ છે એ પૂરવાનું નામ નથી લેવામાં આવતું ને છેવટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. અવાજ આવી રહ્યો છે ને? જી જી, બધી વાત સાચી છે. આપનો ફોન સીધો કરી દેશો પ્લીઝ કિરણભાઈ. પશુપાલકો ખૂબ વ્યથામાં છે, ખૂબ દુઃખી છે. શહેરથી બહાર કાઢવાની જે વાતો છે એ બિલકુલ ના હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક અમુક પશુપાલકોના હિસાબે આખું પશુપાલનના જે કઈ સમુદાયો છે એ પણ બદનામ થઈ રહ્યા છે. પણ સરકારે એક વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ જે પણ રખડતા ઢોરો છે, જે આખલાઓ છે, જે પશુપાલકોને નથી પરવડતા, જેને કોઈ એનાથી બળદોથી જે પેલા આપણે ખેતી કરતા એ હવે ખેતી યાંત્રિક થઈ ગઈ છે. એટલે વાછરડાઓ એ ક્યાંય રાખવાની સગવડ જે મહાનગરપાલિકાઓએ કરવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અધૂરી છે. જે પાંજરાપોળો ગૌશાળાઓ જે તમામ છે એ પણ ફૂલો છે, એટલે એ પણ એમને નથી સ્વીકારતા. એટલે ગાયોના જે પૈસા આપવાના હોય સરકાર, એમાં પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કરે છે. એટલે આ બધી સમસ્યાઓ છે. પરંતુ આ રોડ આવી રીતના ખોદી નાખવો, વિકાસના નામ પર આપણે 100% આગળ વધીએ, પરંતુ સંસ્કૃતિને આપણે જાળવવાની છે, કુદરતના કલ્ચરને આપણે જાળવવાનું છે, આપણે તમામ પ્રાણીઓને જાળવવાના છે. એ પર્યાવરણની જાળવણી, પ્રાણીઓની જાળવણી કરશું તો જ મનુષ્ય એ છે એ જીવિત રહેવાનો છે. અન્યથા જો બધું જ આપણે બધાથી દૂર થઈ જતું. હમણાં કૂતરાનું જુઓ કે કૂતરા ઉપર જે રીતની તકલીફ આવી રહી છે, લોકો જ્યાં જોઈએ ત્યાં કૂતરાઓને મારીને નાખી દે છે, કાપી નાખે છે. અરે આવું થોડી હોય કઈ. એટલે કોઈ માણસો જેમ દારૂ પીને મરે છે
તો એ મરે છે, સમજે છે તોય પીવે છે. એમ પશુ તો નિર્દોષ છે. પશુઓને મારવા કે એને મારી નાખવા એ કોઈ સોલ્યુશન નથી. અને આવી રીતના જો અકસ્માત થાય અને આપણે ખાડા ખોદીએ અને જાનવરો એની અંદર મરી જતા હોય તો આ બિલકુલ ઘોર બેદરકારી છે તંત્રની. વિકાસ આ રીતનો ન હોવો જોઈએ. વિકાસ કોકરેટ હોવો જોઈએ. ખોખલો વિકાસનો કોઈ મતલબ નથી. તમે જુઓ, આ ટાંકી હમણાં એક 21 કરોડની ટાંકીનું ટેન્ડર હતું સુરત જિલ્લામાં. આખી ટાંકી ધડામ થઈ ગઈ. 21 કરોડ રૂપિયા ક્યાં ગયા ખબર જ ના પડી. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું ત્યાં સુધી સરકારની તંત્રની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી અને ભ્રષ્ટાચાર ચાલે છે. જી જી આ જે વિકાસ છે એ ખોખલો વિકાસ થઈ રહ્યો છે. કોન્ક્રીટ વિકાસ થાય, સારો વિકાસ થાય અને જી. તમામ જીવસૃષ્ટિને સાચવીને વિકાસ થાય એવો વિકાસ થાય તો યોગ્ય છે. બિલકુલ, એટલે અહીંયા જે રીતે કોન્ટ્રાક્ટર અને તંત્ર બંનેની પોલ ખુલી છે, કામગીરી સામે અનેક સવાલો ઉભા તો થઈ રહ્યા છે. ચર્ચાની સમાપ્તિ કરીશું, પરંતુ સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. જે રીતે કિરણભાઈ, શું કહેવા માંગો છો? શું માંગ છે આપની? કારણ કે આવી રીતે જે અબોલ પશુઓના મોત થતા રહેશે તો ચોક્કસથી સવાલો તો થવાના જ છે. તો કિરણભાઈ, ધર્મેશભાઈ અને કિશોરભાઈ, આપ ત્રણેય ગેસ્ટ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે સ્માર્ટ સિટી આપણે અમદાવાદની વાત કરતા હોઈએ, પરંતુ અહીંયા પશુ પકડવાની જે કામગીરી છે તેમાં તંત્ર જેટલી સક્રિયતા દાખવે છે એટલી જ સક્રિયતા જો ખાડા પૂર્વમાં દેખાડે યા તો પછી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ તકેદારી લે તો ચોક્કસથી આવી ઘટનાઓ બનતી છે તે અટકી જશે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે જોડાઈશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.